એક્ઝામ્પલ નંબર 6 છે કે જો a ક્રોસ બી ઇક્વલ તમને કાર્તિજ્ય ગુણાકાર આપેલ છે એ અને બીનો ax ay bx અને by તો એ અને બી શોધો. રેડી? હવે જોઈ શકો તમે, તમને અહીં બે ગણનો કાર્તિજ્ય ગુણાકાર આપેલો છે. અહીં એ અને બી છે બેટા, એનો કાર્તિજ્ય ગુણાકાર છે ax ay bx અને by છે. આમ છે. તો તમે જોઈ શકો કે પહેલો ઘટક છે ને, પહેલો ઘટક એ કોનો, જે ગણ હોય ને પેલા એ ગણ છે એટલે બધા ઘટક છે એ ગણના હશે. આમ સ્પષ્ટ છે ને. a ક્રોસ બી એ એટલે ગણ એમાં જે ઘટક આવશે એ પ્રથમ ઘટક એ ગણના હશે. બી બીજા નંબર ઉપર છે, બીજો ઘટક બી ગણનું હશે. ખાસ ધ્યાન આપવાનું. ગણ એના ઘટકો, ગણ એના ઘટકો કોણ કોણ આવે? એ બી બી. આમ થયો. તો ગણ એમાં કેટલા ઘટક આવે? એ બરાબર એ બી. એકનો ઘટક બે વાર તો લખવામાં નથી આવતો, બરાબર, યાદીની રીતમાં કે ન સમજાય. તથા ગણ બી એટલે એના એટલે ગણ એના ઘટકો એટલે પ્રથમ ઘટકો વધારે તમને સમજાય તો અહીં એમ લખજો ગણ એના પ્રથમ ઘટકો, ગણ એના એ માટે. બીજા ઘટકો ગણ બી માટે કોણ કોણ છે બોલો જી? એક્સ વાય. તેથી આ એ ગણ મળ્યો બી એક્સ એન્ડ વાય. સિમ્પલ ને સરળ છે ભાઈ. આવું તો સામાન્ય વસ્તુ તમને સમજાય છે. પહેલો ઘટક છે એ ગણ એનો હોય, બીજો ઘટક છે ગણ બીનો હોય. એવો જ દાખલા નંબર જુઓ જી. દાખલા નંબર આવે છે 7. એમાં જરાક ચકાસવાનું છે, સાબિતીનો દાખલો છે, બરાબર. જોઈ જરાક 7 નંબર. એમાં આપેલું છે કે ધારો કે એ અને બી આપેલા છે, સી ડી ગણ બધા આપેલા છે. ધારો કે એ 1 2 બી 1 2 3 4 બરાબર, સી 5 6 અને ડી 5 6 7 8. તો નીચેના પરિણામો ચકાસો. એમાં પહેલું પરિણામ છે એ ક્રોસ બી છેદ સી. ગુણધર્મ એ ક્રોસ બી એ ક્રોસ સી. આઈ થિંક એમ જ હશે, એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. રેડી? આમ. બીજું એ ક્રોસ સી એ બી ક્રોસ ડી નો ઉપગણ છે. એ ક્રોસ સી એટલે એ ક્રોસ સી ના તમામ સભ્ય બી ક્રોસ ડી ના પણ સભ્ય છે. રેડી? આ રીતનું છે. હવે તમને શું આપેલું છે? 4 ગણ આપેલા છે. નોટ કરીએ અહીં એ 1 2 બી 1 2 3 4 સી 5 6 ડી 5 6 7 8. ચાલો 4 ગણ છે. આ દાખલા ગણવા માટે શું જરૂરી છે, શું જોઈએ છે? તમારે પહેલું પરિણામ મેળવવું છે. એમાં બી છેદ સી ની જરૂર છે, એ ક્રોસ બી ની એ ક્રોસ સી ની જરૂર છે. તમામ વસ્તુ જોઈએ છે. તો પહેલાં બી છેદ સી મેળવી લઈએ. બી છેદ સી, બી એટલે 1 2 3 4 છેદ સી 5 6. જો શું આવશે? ખાલી ગણ 1 2 3 4 છેદ 5 6 ખાલી ગણ. બી અને સીમાં કોઈ કોમન છે જ નહીં. ચાલો નંબર 1 લેફ્ટ હેન્ડ સાઈડ
એ ક્રોસ બી છેદ સી. એ એટલે એના સભ્ય 1 2 બી છેદ સી ખાલી ગણ એટલે ખાલી ગણ. રેડી? આમ કહી શકાય, અથવા 5 પણ લખી શકો આને 5. હવે રાઇટ હેન્ડ સાઈડ માટે શું જોઈએ છે? એ ક્રોસ બી ને એ ક્રોસ સી જોઈએ, તો પહેલાં એ મેળવી લે તથા એ ક્રોસ બી. ચાલો એ ક્રોસ બી મેળવો. એ એટલે 1 2 ક્રોસ બી એટલે 1 2 3 4. 8 જોડી મળશે ને, 2 અને 4. પહેલામાં 2 છે, પછી 4, 2 4 8. 8 જોડ ક્રમયુક્ત જોડ તમને મળશે. કઈ કઈ બોલજી? 1 1 1 2 1 3 1 4. પછી 2 1 2 2 2 3 એન્ડ 2 4. 8 જોડી મળશે. એવી રીતે આપણે શું મેળવવાનું છે? એ ક્રોસ સી. ચલો એ ક્રોસ સી એટલે 1 2 ક્રોસ સી 5 6. કેટલી જોડી મળશે? 4 જોડી. 2 ને 2 4. કઈ કઈ? 1 5 પછી 1 6 2 5 એન્ડ 2 6. આ 4 જોડી. ચલો રાઇટ હેન્ડ સાઈડમાં આ બંનેનો શું લેવાનો? છેદગણ છે ને રાઇટ હેન્ડ સાઈડમાં. તો રાઇટ હેન્ડ સાઈડ એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. ચાલો એ ક્રોસ બી 8 જોડી 1 1 1 2 1 3 1 4 વગેરે વગેરે. 1 1 1 2 1 3 1 4 2 1 2 2 2 3 2 4 છેદ 4 જોડી આવશે એ ક્રોસ સીની. કોણ કોણ? 1 5 1 5 1 6 2 5 2 6. જો બેટા આમાં કોઈ કોમન નથી, જોઈ લો. 1 1 છે કે ક્યાંય નહીં, 1 2 નથી, 1 3 ક્યાંય પણ નથી, 1 4 નહીં, 2 1 નહીં, 2 2 નહીં, 2 3 નહીં, 2 4 નહીં. આ 8 ક્રમિક જોડ ને આ 4 ક્રમિક જોડમાંથી કોઈ પણ કોમન છે નહીં, સામાન્ય નથી. એકનો એક સભ્ય બે વાર આવતો નથી ક્યાંય, બરાબર? જોડ ક્યાંય સામાન્ય નથી મળતી આપણે. એનો અર્થ એમ કે ઇક્વલ 5. તેથી કહી શકાય આમ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ રાઇટ હેન્ડ સાઈડ. તેથી એ ક્રોસ બી છેદ સી ઇક્વલ એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. આમ હલો પહેલો રિઝલ્ટ ઓકે, બરાબર? પછી નંબર 2 કે એ ક્રોસ સી છે બી ક્રોસ ડીનો ઉપગણ છે. એ ક્રોસ સી તો તમારે મેળવ્યું છે, બી ક્રોસ ડી મેળવી લઈએ. નંબર 2 તો આને નંબર આપી દેજો, એક કામ આવશે. ઓકે, બી ક્રોસ ડી મેળવી લઈએ. બી ક્રોસ ડી. ચલો બી એટલે 1 2 3 4 ક્રોસ ડી 5 7 8 16 જોડી મળશે. 16 જોડી મળશે આપણને. કઈ કઈ? જો 1 5 1 6 1 7 1 8 2 5 2 6 2 7 2 8. ત્યારબાદ 3 5 3 6 3 7 3 8 4 5 4 6 4 7 4 8 16 જોડી થયા. નંબર 1 ઉપર જો એ ક્રોસ સીના તમામ સભ્ય 1 5 અહીંયા છે, 1 6 છે, 2 5 છે, 2 6 છે. એટલે એ ક્રોસ સીના તમામ ઘટકો બી ક્રોસ ડીમાં છે. તો એ ક્રોસ સીની તમામ ક્રમયુક્ત જોડ બી ક્રોસ ડીમાં છે. એનો અર્થ એમ કે એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે. પરિણામ 1 પરથી એ ક્રોસ સીના તમામ ઘટકો બી ક્રોસ ડીમાં હોવાથી એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે. રેડી? ઉપગણ કોને કહેવાય બેટા?
ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં આવેલા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. એમ એ ક્રોસ સીના તમામ ઘટકો બી ક્રોસ ડીના ઘટકો હોવાથી એ ક્રોસ સી એ બી ક્રોસ ડીનો ઉપગણ છે. ઓકે, એકદમ ઇઝી છે. ચલો નેક્સ્ટ નંબર, ચલો 8 નંબર છે. 8 કે જો એ ઇક્વલ 1 2 અને બી ઇક્વલ 3 4 તો એ ક્રોસ બી લખો. એ તો સામાન્ય છે, બરાબર. એ ક્રોસ બીને કેટલા ઉપગણો હશે? ઓહો, એ ક્રોસ બીને કેટલા ઉપગણો હશે? ભાઈ ઉપગણોનું સૂત્ર યાદ છે? 2n. હે, ઉપગણોની સંખ્યા માટેનું સૂત્ર શું છે? 2n. તે તમામ ઉપગણોની યાદી બનાવો. તે તમામ ઉપગણોની યાદી બનાવવાની છે તમારે. લાંબુ પડશે એ બહુ, બરાબર. ચાલો આગળ વધીએ. તો એ અને બી તો તમને આપેલા છે. અહીં એ 1 2 1 2 બી 3 4. રેડી? તો એ ક્રોસ બી લખો. તેથી એ ક્રોસ બી એટલે 1 2 ક્રોસ 3 4 શું થશે? 1 3 1 4 2 3 2 4 આમ થશે. રેડી? ઓકે, તો સામાન્ય છે 4. તો એ ક્રોસ બીમાં ઘટકો કેટલા થયા? 4. તો એના ટોટલ ઉપગણ 2 4 16, બરાબર ને. ઉપગણોની યાદી કેટલા ઉપગણો છે? એ ક્રોસ બી ના ઉપગણોની સંખ્યા. હું સંખ્યાની વાત કરું છું. સૂત્ર છે 2n. એને એટલે કેટલા? 1 2 3 4 4 ઘટક છે એમાં. 2 4 એટલે કે 16. ચલો 16 ને 16 આપણે યાદી બનાવવાની છે. તો પહેલાં તો ખાલી ગણ, પછી એક એક ઘટકવાળા 2 2 3 3 4 4, બરાબર છે. ચલો ઉપગણોની યાદી. ચલો પહેલાં ખાલી ગણ, પછી 1 1 3 આમ લખજો કાઉન્સમાં. આ ઘટક છે આ, અને ગણ હંમેશા છગડે કાઉન્સમાં જોયું. પછી 1 4 પછી 2 3 2 4. ચલો બબેની જોડી 1 3 1 4 1 3 1 4 એટલે 1 3 સાથે 2 3. આની સાથે લેવાનું 1 3 1 4 1 3 2 3 1 3 2 4. ભૂલાય નહીં એકે. 1 3 2 3 પછી 1 3 2 4. ચલો હાલો 1 3 નું 1 3 નું 3 3 જોડી આવી ગઈ. રેડી? પછી 1 4 એટલે 1 4 1 3 તો આવી જ ગયું હોય અહીંયા. આપણે આમ જ ચાલવાનું 1 4 2 3 1 4 2 3. ભૂલાય નહીં હો ખાસ. 1 4 2 4 1 4 2 4. ચલો 1 4 1 3 1 4 2 4 ની આવી ગઈ જોડી. હવે 2 3 ની 2 3 2 4 2 3 2 4. ચલો આ જોડી આવી ગઈ. હાલો રેડી? ત્યારબાદ હવે 3 3 ની જોડી લઈએ. 1 3 સાથે આ બંનેની લઈ. 1 3 1 4 2 3. 1 3 1 4 બે ભેગા રાખી. એની સાથે 2 4 નહીં લઈ. પેલા આ બે જોડી, એની સાથે આ બે જોડી, એની સાથે આ 1 3 1 4 એની સાથે 2 4. ચલો હવે 1 3 1 4 લઈને તમે આ બે લીધા ને, એ રીતે 1 3 2 3 લ્યો, એની સાથે આ લ્યો 1 3, પછી એ રીતે એની સાથે 2 3 લઉં, પછી 2 4 લઉં. જો 1 3 1 4 સાથે આ બે જોડી લઈને આ લીધું, આ બે જોડી લઈને આ લીધું, તો આ બે જોડી સાથે આ લઈ એટલે 1 3 વાળી પૂરી. પછી 1 4 2 3 2 4 આનો વારો આવશે. 1 3 1 4 2 3 2 4 આવશે. કેટલી થઈ? જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને છેલ્લી 16 પોતે ગણ પોતે, બરાબર. 1 3 આ 4ની જોડી
1 4 2 3 ને 2 4 16 જોડ તમને મળે 16 ગણ. 2n 2 4 16 16 જોડી લખવામાં ખાસ ધ્યાન આપજો, ભૂલ ન પડે તમારે એક પર. હવે દાખલા નંબર આવશે 9, બરાબર છે. 9 નંબર છે, 9 અને 10 એક સાથે ગણી નાખીએ બે. ચાલો જી, એક્ઝામ્પલ નંબર 9 છે. જો નંબર ઓફ એ ઇક્વલ 3 અને નંબર ઓફ બી ઇક્વલ 2 હોય તેવા બે ગણો એ અને બી માટે હોય અને ભિન્ન ઘટકો એક્સ વાય અને ઝેડ માટે x1 y2 x1 y2 z1 એ ક્રોસ બીના ઘટકો હોય તો ના ઘટકો હોય તો એ અને બી શોધો. નંબર ઓફ એ ઇક્વલ ટુ 3 છે, એટલે એ શું સૂચવે છે કે ગણ એમાં 3 ઘટકો છે, ફાઇનલ છે. ઘટકોની સંખ્યા સૂચવે છે. નંબર ઓફ બી ઇક્વલ ટુ 2 છે, શું સૂચવે? બી ગણમાં 2 ઘટકો છે, ખ્યાલ છે આપણે. અહીં નંબર ઓફ એ ઇક્વલ ટુ 3. તેથી ગણ એમાં 3 ઘટકો છે, એ તો વાત થઈ. તથા નંબર ઓફ બી ઇક્વલ ટુ, એનો અર્થ તેથી ગણ બીમાં 2 ઘટકો છે. રેડી? આ વાત તો ફાઇનલ થઈ ગઈ. હવે ક્રમયુગ જોડનો પહેલો ઘટક એ ક્રોસ બી હોય તો ગણ એનો પહેલો ઘટક ક્રમયુગ જોડનો પહેલો ઘટક જ હોય. એ ક્રોસ બી હોય તો બી ક્રોસ એ હોય તો પછી જુદું થઈ જાય ને, ક્રમનું મહત્વ છે. રેડી? તથા x1 y2 z1 એ તથા બદલે પણ લખી, પણ x1 y2 z1 એ ક્રોસ બીના ઘટકો છે. એનો અર્થ એમ, તેથી પ્રથમ ઘટકો ક્રમિક જોડના પ્રથમ ઘટકો ગણ એના થશે. પ્રથમ ઘટકો ગણ એના કોણ કોણ? એક્સ વાય ઝેડ. તેથી ગણ એ બરાબર શું થઈ ગયું? એક્સ વાય ઝેડ. આપણી પાસે 3 ઘટકો છે ને 3 ગણ મળી ગયા. રેડી? બીજા ઘટકો ગણ બીના કોણ કોણ? 1 2 1, પણ એકનું એક તો 2 વાર લખાયની યાદી અમૃતમાં. તેથી ગણ બી બરાબર તો ખાલી 1 2. યાદીમાં તો 2 વાર લખવામાં આવતું નથી. 1 2 2 2 2 2 હોય તો 1 2 જ આવે. રેડી? નેક્સ્ટ નંબર 10. નંબર 10 છે, જો કાર્તિજ્ય ગુણાકાર એ ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 હોય અને તેમાંના 2 ઘટકો -1 0 અને 0 1 હોય તો એ શોધો. તથા એક્રોસ એના બાકીના ઘટકો લખો. સરસ છે દાખલો, મજા આવ્યો દાખલો, સમજા જેવો દાખલો.
હવે એ ક્રોસ એના ઘટકોની સંખ્યા બેટા તમને 9 આપેલી છે. એ ક્રોસ એ બે ગણનો ગણ સાથે જ કાર્તિક ગુણાકાર છે. અહીં એ ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 છે. એનો અર્થ એમ થયો કે તેથી નંબર ઓફ એ ક્રોસ એ ઇક્વલ ટુ 9. આમ થયું ને, એ ક્રોસ એના સભ્યની સંખ્યા 9 છે એટલે નંબર ઓફ એ ક્રોસ એ ઇક્વલ ટુ 9. નંબર ઓફ એ ક્રોસ એ એટલે શું થાય? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ ઇક્વલ ટુ 9. તો આ તો નંબર ઓફ એનો સ્ક્વેર થયો, બરાબર 9. તો નંબર ઓફ એ ઇક્વલ ટુ કેટલા થયા? 3. વર્ગમૂળ તો 3 આવે ને, એ ઋણ તો ન આવે કારણ કે ઘટકોની સંખ્યા માઇનસ તો ન હોય. ઘટકોની સંખ્યા બોલું છું, ઘટક નથી બોલતો હું. કોઈના ઘટકોની સંખ્યા માઇનસ થોડી કે આમાં -5 ઘટક છે. ઘટકોની સંખ્યા, ઘટક નહીં. ઘટક તો ઋણ શૂન્ય ગમે તે હોઈ શકે. નંબર ઓફ એ ઇક્વલ ટુ 3. તેથી ગણ એમાં કેટલા ઘટકો છે? 3 ઘટકો છે. ગણ એમાં 3 ઘટકો છે. રેડી? આમ થયું. હવે તો એમાંના 2 ઘટકો તમને આપેલા છે, પણ -1 0 અને 0 1 એ ક્રોસ એના ઘટકો છે. તો તમે સમજી શકો ભાઈ. તો ગણ એમાં કોણ કોણ હોય? -1 હોય, 0 હોય ને 1 હોય. કારણ કે આ બધું એમાં જ હોય ને. આ એની અંદર કોણ હોય? -1 0. આ એમાં 0 અને 1. 0 2 વાર લખવાનું આવે. તેથી ગણ એ કોણ કોણ હોય? -1 0 અને 1. આ 3 ઘટકો થાય ને, 3 ઘટકો થાય. તો બાકીના ઘટકો લખો. તો હવે એ ક્રોસ એ લઈ લઈ. હવે એ ક્રોસ એ એટલે આપણે બાકીના 7 ઘટક મળશે ને. 2 તો છે તમારી પાસે, બાકીના 7 ઘટકો મળશે આપણને. એ ક્રોસ એટલે કોણ? તો -1 0 1 ક્રોસ -1 0 1. ચાલો 9 જોડી લખો જી. -1 -1 બરાબર. પછી -1 0, પછી -1 1 0 -1 0 0 0 1 1 -1 પછી 1 0 અને 1 1. આ 9 થયા. તો બાકીના ઘટકો, એ ક્રોસ એના બાકીના ઘટકો બરાબર. જો આપણે પણ 2 ઘટક છે. -1 0 અહીંયા છે, 0 1 અહીંયા છે. આ 2 સિવાયના 7 ઘટકો લખી નાખો. કોણ કોણ? -1 -1 -1 1 1 0 -1 0 0 1 -1 1 0 અને 1 1. આ થયા. આ બાકીના ઘટકો 7. રેડી? ચલો ચેપ્ટર 2.1 અહીં પૂર્ણ કરીએ છીએ. એના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. બરાબર? અને સરસ રીતે કાર્તિક ગુણાકાર તમે સમજી ગયા છો. દાખલા પણ સરસ છે, ઇઝી છે. ખાસ યાદ રાખજો અમુક વસ્તુ આમાં. બરાબર? થેન્ક યુ, ધન્યવાદ.